કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે આજે મહારાષ્ટ્રના ધારાવીથી એક રાહતના સમાચાર આવ્યા। ધારાવીમાં એપ્રિલ પછીનો શુક્રવારનો પહેલો દિવસ છે જ્યારે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કોઈ નવા કેસ નથી નોંધાયા। કોરોનાનો પહેલો કેસ એપ્રિલમાં ધારાવીમાં થયો હતો અને ત્યારબાદ મુંબઈમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટ તરીકે તે ઉભરી આવ્યું। ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કુલ 3788 કેસ નોંધાયા। હાલમાં કોરોનાના 12 એક્ટિવ કેસ છે, જે પૈકીના 4 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે કે 4 દર્દી કોવિડ કેર સેન્ટરમાં। આ સાથે ધારાવીમાં અત્યાર સુધીમાં 3464 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે। 2.5 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ ધારાવી ઝુંપડપટ્ટીમાં 6.5 લાખ લોકો વસવાટ કરે છે। મુંબઈમાં કોરોના વાયરસના પ્રથમ કેસ આશરે 20 દિવસ પછી ધારાવીમાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો હતો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।